एको नादात्मको वर्ण सर्ववर्णा विभागवान् सोऽनस्तमितरूपत्वात् अनाहत इहोदितः. હૃદય દેશમાં સર્વ વર્ણોના અવિભાગાત્મક એક અખંડ વર્ણ જે સતત ઉચ્ચરિત થાય છે તેને અનાહત નાદ કહે છે. એ નાદાત્મક વર્ણ સદા ઉદિત રહે છે. ઇહોદિત, કદી અસ્ત થતો નથી. એને ભૈરવ સદ્ભાવ, માતૃ સદ્ભાવ અને પરા એકાક્ષરા દેવી કહે છે, જેમાં સંપૂર્ણ ચરાચર જગત લીન રહેતું હોય છે. અહમરૂપ અદ્વૈત તત્વ છે તે પ્રકાશની આત્મવિશ્રાંતિ છે. હૃદય દેશમાં અકાર અને દ્વાદશાંતમાં હકારનો ઉદય થાય છે. નાદાનુસંધાન દ્વારા અનાહત નાદની ખોજ એ સંત સાધનાનો મુખ્ય વિષય છે. ઓમકારથી જગતની ઉત્પત્તિ અને અનાહતની બંસીથી તે ગગનમાં વ્યાપ્ત થયેલ છે. અનાહતના સેંકડો અર્થો છે, તેમાં ધ્વનિ એ તો એકમાત્ર અર્થ છે. સુષુમ્ન ધ્વનિ એટલે અવ્યક્ત ધ્વનિ, અનાહત નાદ. અક્ષરની તાત્વિક અક્ષરમયતા બ્રહ્મરંધ્રમાં પહેલા ઉચ્ચારથી હોય છે. દરેક વર્ણની અંદર એક અનાહત નાદાત્મક ધ્વનિ હોય છે, જે વર્ણોનો આત્મા કહેવાય છે. વ્યંજનોમાં તેને સ્વરના માધ્યમે ઓળખી શકાય છે અને સ્વરોમાં નાદાત્મક ધ્વનિના તરંગોથી તે સાક્ષાત અનુભવમાં લાવી શકાય છે. નાદને ઉત્પન્ન કરનાર પ્રાણ, જેનું સ્વરૂપ સ્પંદ છે. સ્પંદનાકાર વર્તુળ તરંગોમાં પ્રવાહિત થતી પ્રાણવાયુની નિગ્રહિત શક્તિ એ જ મૂલાધાર ચક્રમાં ઓમકાર રૂપ એવી પરાવાણી છે. આ ઓમકારની આકૃતિ જ કુંડલિનીના 3.5 વલય રૂપ છે. સૂર્ય, અગ્નિ અને સોમ સ્વરૂપ વિભિન્ન એવા ગ્રંથિ સ્થાનો છે. એના વ્યક્ત અને અવ્યક્ત એવા 2 સ્વરૂપ છે. આ પરાવાણી જ પશ્યંતી અને મધ્યમા રૂપે થઈને વૈખરીના માધ્યમથી ઉચ્ચાર્યમાણ વાણીનું સ્વરૂપ ગ્રહણ કરે છે અને એ જ આપણે જે બોલીએ છીએ તે વાણી છે. પ્રણવનું ધ્યાન અભેદ પ્રણિધાનથી આગળ વધીને માત્ર ધ્વનિમાં પરમ આનંદ સ્વરૂપ અનાહતમાં ઠીક સમય સુધી ટકતું હોય છે. આ અદ્ભુત એવો અનુભવ હોય છે. નવપદના કેન્દ્રમાં રહેલ અનાહત સૂચવે છે કે નવપદમાંથી જ અનાહતમાં જવાનું છે. 9 પદો સવિકલ્પ છે, જ્યારે અનાહત એ નિર્વિકલ્પ છે. સંહાર ક્રમથી ગણતા માતૃકા કે વર્ગાક્ષરોમાંથી 9 પદોમાં અને 9 પદોમાંથી અનાહતમાં આવવાનું છે. લબ્ધિ પદો સવિકલ્પ છે. તેમાંથી અનાહતમાં આવવું એટલે કોઈ પણ લબ્ધિ પદનું સ્મરણ નાદ સુધી લઈ જવું જોઈએ. સિદ્ધ ચક્ર યંત્રમાં રહેલ લબ્ધિ પદોના આલંબનથી પ્રાપ્ત થયેલ નાદ કરતા માતૃકાના આલંબનથી
પ્રાપ્ત થયેલ નાદ બળવાન હોય છે અને તેથી પણ વધુ બળવાન અરહમથી થયેલ નાદ હોય છે. લબ્ધિ પદોમાંના અનાહત વૈખરીના, માતૃકાના અનાહત મધ્યમા વાણીના તથા અરહમનો અનાહત એ પશ્યંતી અને પરાવાણીના સૂચક સમજવા જોઈએ. પશ્યંતી દ્વારા અનાહત જ્યારે ભ્રૂ મધ્યને પ્રાપ્ત થાય ત્યારે જ તેની દેવ એવી સંજ્ઞા એને મળે છે. દેવ એટલે યોગ અને ક્ષેમને વહન કરનાર એવી દિવ્ય આત્મશક્તિ. અનાહત તો પૂજ્યો કરતાં પણ પૂજ્ય છે, કારણ કે અનાહતો આત્માની પોતાની પશ્યંતી અને પરાવાણી છે. તેથી તે બધા જ પૂજ્ય પદોમાં અનુગત જ છે. પૂજ્ય પદોમાં અનુસંધેય એવી જે આત્મશક્તિ તે સર્વત્ર અનુગત હોય જ ને. ઘંટનાદ વગેરે સાધનાની સાચી દિશાના પ્રતીક રૂપ છે. જેવો ઘંટનાદ સંભળાવા માંડે જાપ કરતી વખતે ત્યારે માનવું કે આપણે સાધનાની સાચી દિશામાં જ છીએ. અનાહત નાદ તે બિંદુ નવકની સાધના છે અને તેમાં છેલ્લી સાધના, છેલ્લી ભૂમિકા ઉન્મની ભાવની છે. મન જેવું સ્થિર થાય કે શ્વાસોશ્વાસની ક્રિયા કુદરતી રીતે જ મંદ પડે છે અને તે ધીમે ધીમે વધુ અને વધુ સ્થિર થતા તેટલો વખત કુદરતી રીતે જ કુંભક પ્રાણાયામ થાય છે. તે માટે પછી પ્રાણાયામના જુદા પ્રયોગની જરૂર રહેતી નથી. પણ એ પહેલા મનને શાંત કરવા સૌ પ્રથમ મૂર્તિ કે પ્રભુના ચિત્રનું અવલંબન લેવું. ચક્ષુ અગર ભાલસ્થલ ઉપર નેત્રને સ્થિર કરવાનો અભ્યાસ પડવો જોઈએ. ઘણો વખત એ રીતે કરતા રહેવાથી નિમેષોન્મેષ વર્જિત સ્થિતિ થતાં જ મન આપોઆપ જ સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય છે. જ્યારે આંખનો પલકારો મારવો પણ બંધ થઈ જાય એવી સ્થિતિમાં એ વસ્તુ અનુભવાય છે. 8 વર્ગ એ વર્ણ માતૃકા છે. કખ ગગ અંગ, ચચ જજ જ, ટઠ ડઢણ, તથ દધન, પફ બભમ, યરલવસ, શ શ, હળ ક્ષગ્ન. આ 8 વર્ગ. આ અક્ષરમાંથી અનક્ષર અને એમાંથી જ પછી અનાહતમાં જવાનું છે. એટલે 8 વર્ગોને વેસ્ટન કરવું એ આવશ્યક છે. ઘણી વખત ઓમ યુક્ત મંત્રમાં અક્ષરોની ગણતરીમાં ઓમને ગણવામાં આવતો નથી. લબ્ધિ પદો એ સ્તુતિ પદો છે. સૂરી મંત્ર, વર્ધમાન વિદ્યા આદિમાં પણ એ પદોનો ઉપયોગ થાય છે. 8 અનાહતોથી પછી તેના 8 ભાગ પડી જાય છે. અનાહત નાદ એ આત્માના વિશુદ્ધ સ્વરૂપનો વ્યંજક છે. એ જાગ્રત થાય ને એટલે આત્મા દેવ અને દિવ્ય બની જાય છે. માટે જ તેને દેવ સ્વરૂપે પણ ઓળખાવવામાં આવે છે. લબ્ધિઓ મળ્યા પછી એ અનાહત નાદ કાયમ શાશ્વતપણે તે સાધકની સાથે રહેતો હોય છે. બિંદુ આદિ 9 વસ્તુને એકી સાથે કહેવી હોય તો તેની માટે શબ્દ છે નાદ. અનાહત નાદ ક્યારે બજે? મનની નિષ્પંદ અવસ્થા હોય ત્યારે જ
અનાહત નાદ બજે છે. અક્ષર માતૃકાના ધ્યાન કરતાં પણ અનાહત ધ્યાનની શક્તિ તો અનેક ગુણી અધિક છે. પ્રણવ એ મૂળ નાદ છે. અનાહત તરફ લઈ જનાર આહત નાદ એ તો માત્ર સાધન છે. નાદના 8 પ્રકારમાં 4 ઉગ્ર એટલે કે ઘન નાદ છે અને 4 મંદ એ મધુર કે સૂક્ષ્મ નાદ છે. જે 4 ઉગ્ર અને ઘન નાદ છે એમાં સમાવિષ્ટ છે સમુદ્રનો નાદ, મેઘનો નાદ, ઝરણાનો નાદ અને ભેરી ભૂંગળનો નાદ. જ્યારે નાદના 8 પ્રકારમાં જે 4 મંદ, મધુર કે સૂક્ષ્મ નાદ છે તેમાં ભ્રમર, વીણા, વંશી અને કિંકિણી નાદ સમાવિષ્ટ છે. ઉગ્રથી મધુર તથા મધુરથી ઉગ્ર એમ નાદને સાંભળવા જોઈએ. નામ, સત્યનામ, ઉદ્ગીથ, રારંકાર આદિ સર્વે પ્રણવવાચક જ છે. અનહદ નાદ એટલે પિંડ અને બ્રહ્માંડ એ બંનેથી પર એવો અનાહત નાદ. એ જ છે અનહદ બાજા. નાદ એટલે મંત્ર જાપ અને કલા એટલે પૂજા કે સ્તોત્ર અને બિંદુ એટલે તો જ્યોતિની ઉપર રહેલ ધારણા અને ધ્યાન. આપણા ચિત્ત ઉપર 72,000 નાડીઓનો પ્રભાવ છે. નાડી પણ મનની જેમ ચંચળ છે. પ્રાણ અને ધ્યાનની સતત જાગૃતિથી નાડીઓની શુદ્ધિ થાય છે. ચંચળ વૃત્તિઓને પણ પછી કાબૂમાં રાખી શકાય છે. જ્યારે પ્રાણ સ્થિર થાય છે ને ત્યારે જે નાદ સંભળાય છે બસ એ જ નાદને તો અનાહત નાદ એવું નામ અપાયું છે. ચિત્તની ક્ષિપ્ત, મૂઢ તથા વિક્ષિપ્ત અવસ્થાઓમાં નાદ સંભળાતો નથી. નાદ તો માત્ર અને માત્ર એકાગ્ર અવસ્થામાં જ સંભળાય છે. જ્યારે નાદ શ્રવણ પણ સ્થગિત થઈ જાય ને ત્યારે નિરુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. અજાણ, અજ્ઞાની જેને શૂન્યાવસ્થા પણ કહે છે. ભેદ જ્ઞાનીઓ જેને તન્મયી ભાવ કહે છે ને એને જ હઠ યોગીઓ અનાહત નાદની પ્રાપ્તિ એમ કહે છે. સાધક જીવન તો કર્મ કે ક્રિયા પ્રધાન છે. પુસ્તકનું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન છે અને વાસ્તવિક જ્ઞાન અને ભક્તિ એ કર્મના પ્રભાવે આપોઆપ થાય છે. પ્રભુની કૃપા, પરમાત્માની કૃપા, આર્હંત્ય શક્તિની કૃપા તો આપણી ઉપર નિરંતરપણે વહી જ રહી છે. કૃપા વિના જીવની ગતિ અશક્ય છે, પરંતુ કર્મ વિના તો કૃપા ધારણ પણ કેવી રીતે કરી શકાય? માટે કર્મથી અસાધ્ય પણ સાધ્ય બને છે. સ્વયં દેવત્વનો લાભ કર્યા વિના જ જે દેવદર્શન થાય ને તે બાહ્ય દેવદર્શનનું મૂલ્ય વાસ્તવિક રીતે તો નગણ્ય જ છે. જે પોતે નથી હોતો તેનું જ્ઞાન તેને થતું નથી. તેથી દેવત્વને જાણવા પણ પોતે જ દેવ બનવું જોઈએ. શનૈહિ પર્વત લંઘનમ, ધીરે ધીરે જે થાય ને એ જ ઠીક.
અનાહત નામે દેવ એટલે લબ્ધિ અક્ષરરૂપી વિભૂતિ. એ જ છે પદમયી દેવતા વત્તા પદસ્થ ધ્યેયનું લક્ષ્ય. પછી અવ્યક્ત અવસ્થા અને પરામય સ્થિતિ આપોઆપ જ પ્રગટે છે. અનાહત નાદ એ સાંભળવાની ક્રિયા છે અને જગત જ્યોતિ એ જ્ઞાન છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. મંત્રના શબ્દોનું આલંબન લેવાથી આત્મામાં રહેલ શક્તિ, ગતિ અને ક્રિયા જાગૃત થાય છે. એ નાદ શક્તિ જ્યોતિની સાથે સંબંધ ધરાવે છે. તેથી જ મંત્ર જાપના નાદના પ્રભાવે જ્યોતિ કે જ્ઞાન કે એનો પ્રકાશ કે જે પણ આત્મગુણ છે તે પ્રકટે છે. નાદ શક્તિથી વીર્યાંતરાય કર્મો નાશ પામે છે. જ્યોતિ પ્રકટવાથી જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષય થાય છે. નાદ બિંદુ કલાભ્યાસાત દ્યોતિ સત્પદ્યતે પુનઃ તત્પ્રાપ્તૌ ચ મનુષ્યાણામ જાયેત પરમં પદમ. નાદની સાધના માટે વાણીનું મૌન કરવું જોઈએ. બિંદુની સાધના માટે ચક્ષુનું મૌન. ક્યાંય પણ આસપાસ પરિસર જોવાનું બંધ કરવું જોઈએ અને કલાની સાધના માટે લેખિનીનું મૌન પણ આવશ્યક છે. મંત્ર એ મનન અને રક્ષણ કરે છે. મનન એટલે પરમાત્મા ભેદનું અનુસંધાન. પરમાત્મા આપણી સાથે અભેદ રૂપે છે. બસ એ વાતનું અનુસંધાન એ મનન દ્વારા થાય છે. ઓમનો અનાહત નાદ એ નિખિલ બ્રહ્માંડમાં નિરંતરપણે ધ્વનિત થઈ રહ્યો જ છે. યોગ સાધનામાં આગળ વધતા વધતા એ સૌ પ્રથમ સમુદ્ર ગર્જન રૂપે, પછી મેઘ ગર્જન રૂપે, પછી ભેરીનાદ, ઝલ્લરીનાદ, શંખનાદ, મર્દલનાદ, ઘંટાનાદ, કાહલનાદ, કિંકિણીનાદ, વંશીનાદ અને છેલ્લે વીણા ઝંકારનો નાદ યોગ સાધકને સુણાય છે. ચિત્ત સ્થિર થતાં જ નાદ શ્રવણ પણ બંધ થઈને આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય છે. નાભી ઇઝ ઇક્વલ ટુ સેન્ટર, આરા ઇઝ ઇક્વલ ટુ પ્રોસેસ લાઇન્સ, નેમી એટલે સર્કલનું સરકમફરન્સ, સેતુ એટલે બ્રિજ, 3 લાઇન્સ એટલે ધેટ, ધીસ અને ધઝ, ત્રિકોણની 3 લાઇન એટલે તે, આ અને આ રીતે. માળા રૂપી પ્રતીકમાં બિંદુ એ મેરુ છે, નાદ એ સેતુ કે દોરો છે અને કલા કે સંધિ એ મણકા છે. નાદ એટલે શ્રુત અને તેનું શ્રવણ, જ્યોતિ એટલે કૈવલ્ય અને તેનું દર્શન. શ્રુત વડે કૈવલ્યની પ્રાપ્તિ અને નાદ શ્રવણ વડે જ્યોતિનું દર્શન કરવું એ જ ઉપાસનાનું તત્વ અને પરમ રહસ્ય છે. અનાહત એ ધર્મ ધ્યાન રૂપ છે. ધર્મ ધ્યાન વડે આત્મા સમ્યક દર્શનાત્મક સ્વસ્વરૂપમાં સ્થિર બને છે. માટે તે ભાવ સમાધિ છે. જે સાધક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ભાવ સમાધિમાં સ્થિત બને
તે ચારિત્રમાં પણ સ્થિત હોય, અને જે ચારિત્રમાં સ્થિત રહે ને તે પછી સમાધિમાં સ્થિર બની શકે છે. અક્ષર ધ્વનિથી રહિત, વિકલ્પના તરંગ વિનાનું, સમભાવમાં સ્થિત અને સહજ અવસ્થાને પ્રાપ્ત થયેલ એવા ચિત્તમાં જ અનાહત નાદ ઉત્પન્ન થઈ શકે છે. અનાહતનો જ્યારે બ્રહ્મરંધ્રમાં લય થાય ને ત્યારે પરતત્વ સમાપત્તિ રૂપ સમાધિ પછી પ્રકટે છે.